એ ઘડિયાળના કાંટા જેવું જીવન છે આપણું, પાવર બંધ પડે તો ખોટવાય એવું. ઘડિયાળના કાંટા જેવું જીવન છે આપણું. જો ભાઈ, ઘડિયાળના કાંટા જેવું આપણું જીવન છે. ઘડિયાળમાં પાવર બંધ પડી જાય તો કેવી ઘડિયાળ ખોટવાઈ જાય, એમ આપણામાં સુવાસ ખૂટી જાય તો આપણે ઘડીકમાં વયા જવી. માટે કોઈ વાતનું કોઈ દિવસ અભિમાન કરવું નહીં. એમ તો ભાઈ કેમ એમ બોલો છો? લે ભોલા, મને એવું સપનું આવ્યું, એવું સપનું આવ્યું, એવું સપનું આવ્યું. પણ કેવું સપનું આવ્યું એ તો જો. મેં સપનામાં હેલિકોપ્ટર લીધું અને હેલિકોપ્ટર આંકતો હતો. એમ તો ભાઈ તો હેલિકોપ્ટર લઈને ક્યાં જતા? હેલિકોપ્ટર લઈને બરોબર મુંબઈ પહોંચ્યો ને તો આંખ ખુલ્લી ગઈ તો સકડાની સીટમાં બેઠો છો. લ્યો અમતાભાઈ, તમે કેવા સપના જોવો છો? તો પણ શું કરું, આમ તો કઈ મારથી હેલિકોપ્ટર લેવા હે નહીં, સપનામાં તો હેલિકોપ્ટર લીધું. એ વાત સાચી. તો મને 10 રૂપિયા આપો, મારે ભાગ લેવા જવું છે. પણ તારે ઘેરેથી તારા પપ્પા પાસે લઈ લેતો હોય તો એ નથી દેતા. હું તું તે એ હારું લાવો, સપનું હાસું પડે ને તો મને હેલિકોપ્ટર માં બેહારજો પાછા. એવો ભગવાન કરે મારું સપનું હાસું પડે ને તો મજા આવી જાય. ઓ બટેટા આવી ગયા, ભૂંગળા આવી ગયા, બટેટા ખાવ, ભૂંગળા ખાવ. હલો, બટેટા આવી ગયા, ભૂંગળા આવી ગયા. હવે જવો ભાઈ, છેતરવાનો ધંધો કરી દીધો બંધ, પોતાનો ધંધો કર્યો ચાલુ. એ ઈમાનદારીથી ધંધો કરવો છે. હલો, બટેટા આવી ગયા, ભૂંગળા આવી ગયા, બટેટા ખાવ, ભૂંગળા ખાવ, બટેટા આવી ગયા. હલો ભાઈ, ઠંડા પાણીના પાઉચ આવી ગયા. એ ઉનાળામાં મનગમતા ઠંડા પાણીના પાઉચ આવી ગયા. જો ભાઈ, આપણે છેતરવાનો ધંધો બંધ કરી દીધો છે અને ઈમાનદારીથી ધંધો કરવાનો છે. હલો, બટેટા આવી ગયા, ભૂંગળા આવી ગયા, બટેટા ખાવ. એ ઠંડા પાણીના પાઉચ. એ ભાઈ, તે આ બધું હું ચાલુ કર્યું? ઠંડા પાણીના પાઉચ વેચું છું. અને તે હું શરૂ કર્યું? મેં બટેટા ભૂંગળાનો ધંધો ચાલુ કર્યો. તું મને પૂછ્યા વગર મારી શેરીમાં આવ્યો કેમ? તું મને પૂછ્યા વગર મારી શેરીમાં કેમ આવ્યો? તને ખબર છે કે મેં બટેટા ભૂંગળાનો ધંધો ચાલુ કર્યો, તારે મારી શેરીમાં હવે કેમ? તો તને ખબર છે કે મેં ઠંડા પાણીનો પાઉચનો ધંધો શરૂ કર્યો, તારે કેમ અવાય? તારે અહીં આવતું જ નથી ને, તો તારે નો અવાય ને. એટલે હું બે બાધો. હા, આમાં મારી શેરીમાં આવ્યો છો ને પાણીના પાઉચ વેચવા. હા, મારી શેરીમાં આવ્યો ભૂંગળા બટેટા વેચવા. એ ભાઈ, તારી શેરી નથી, તારી શેરી નથી, આ આખા ગામની શેરી છે. આમાં બાંધવાનું ન હોય, હેપી ધંધો કરાય. અમથાભાઈ, મારે તો શાંતિથી જ ધંધો કરવો છે, પણ મારી શેરીમાં રહીને પાવર કરે છે. ઓય બાપા, તને હું આ ગામ તારા ખાતે કરી દીધું છે? પકડો તો અમથાભાઈ, તો હું આ ગામ તારા ખાતે કરી દીધું છે. પકડો અમથાભાઈ. ઓય મારી અરે તું ઝઘડો કરશો, મારી અરે. લા એ બાધો માં. એ લે બાધો મને લા હેપી ને ઘરે કામતા ભાઈ સાઈડમાં વયા દો, હમણાં ખબર પડ દવે ને. બાધવાનું ન હોય, આપણે હેપી ને રહેવાનું છે. હેપી ધંધો કરો ને. હે આ લઈને કોણ વહી ગયું? એટલે ભૂંગળા ને બટેટા પાણીના પાઉચ કોણ લઈ વહી ગયું? અમથા ભાઈ, તમે તો નથી અંતર દીધા ને. આમ જો બટકા દાદાનો માણસ લઈને જાય. હાલો હાલો લો બોલો, આવડા ધંધો કરવા આવ્યા હતા કે બાજવા આવ્યા હતા એ ખબર નથી પડતી. મારી ભેણું ભૂખી છે અને હું ભૂખ્યો છું. વાડીમાં કેટલું બધું કામ છે, ઓફિસે પૈસા લેવા જવાનું છે, પણ દેવો દેખાતો નથી. જોતો તો મારી આરે ભટકાણો. પણ જો તમે આમ ભસ્ય બેહો તો ભટકાવો જ ને. ક્યાં જોતો તું? એવું ગામમાં ગયો તો મગની દાળ લેવા ખીચડી બનાવી છે ને તે. ઓય બાપા, ના ખાવાનું બનાય, મને ભૂખ લાગી. એ ખાવાનું બનાવવાની કાંઈ જરૂર નથી. તમારે હાટું જો બટેટા ભૂંગળા લાવ્યો એ તમે ખાઈ લો અને પછી ઠંડુ પાણી પી લો. ક્યાંથી લેવો હતું? એ ઈ ઝગલો ને રાજ્યો બે વેચતા હતા કે નહીં, એની પાસેથી લાવ્યો હું. ઓય બાપા, આ જો તો ખરી બટાટા કાચા છે, કેમ ખાવા? ખાયું તો પેટમાં દુખે. પણ બટકા દાદા, મને થોડી ખબર હોય કે કાચા હશે, મને એમ કે બાફેલા જ હશે. પણ તું કાચા બટાટાના પૈસા હું કેમ દઈને આવ્યો? અરે હું વેચાતા લઈને નથી આવ્યો, તમને કીધું તો છે. તો તું ક્યાંથી લાવ્યો? એ ઝગલો ને રાજ્ય બે બાજામાં રાખે નહીં, હબો બઠાવી લઈને વહી આવ્યો. ઓય બાપા, તું મને માર ખવડાવવાનો છો? અરે એમ ક્યાંથી માર ખાવી? એ આમ જો રાજ્ય ઝગડો આવે છે. ઓય બાપા, તું મારા ઠંડા પાણીના પાઉચ લઈને આવ્યો. તો એ તો ઝગલા મારે ભૂંગળા ને બટેટા લઈને બી આવ્યા. ઓય 1000 રૂપિયાના હતા ભૂંગળા બટેટા. લાવ 1000 રૂપિયા. 1000 રૂપિયાના તારા બટાટા નથી હો. બટાટા તો જો તું. એ કઈ મફત થોડા હું એમને વેપાર કરવા નીકળ્યો તો. કાચા બટાટા છે તારા. અરે કાચા ભલે ને હોય,
બટેટા ભૂંગળા તો મારા છે ને. એ તારા આવા કાચા બટાટા ખાયું તો અમારા પેટમાં ગડબડ થઈ જાય. ઈ પેટમાં ગડબડ થાય કે નો થાય, કાસા હોય કે પાકા, બટેટા મારા છે. 1000 રૂપિયા લાવો, નકર મજા બગડી જાય હો પછી. મજા બગડી જાય ને તો દવાખાને વયો જજે, બાકી પૈસા તો નહીં મળે. તો હું બાંધવું છે? હા બાધું જ છે. તો ઉભા રહો, જોઈ લો. ઓય બાપા, અરે ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. ઉભા રહો 1000 રૂપિયા લેતા જાઓ. ઓય બાપા, તારા આવા ને આવા ધંધા. ઓય બાપા, બે વાર. ઓય બાપા બરાબર છે મામા. એ તો વાંધો નહીં, આમાં હાલે.